રાખો તો રિમ્પલબેન ની જો ફિલ્મ સિટીમાં એન્ટ્રી થઈ ગઈ છે ને એ તમે આમ જોવો 2 કિલો આથણું થાય ને એટલી કેરી લઈ લીધી છે. ચલો ઝાકીબેન છેલ્લા લઈને જો જાય છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ભાઈ અમારે છે ને 1 મિલિયન પૂરા થઈ ગયા છે એટલે અમારી આખી શોપ વાળી ટીમ, આખી ફેમિલી અને બધા જો આ ઓલા કાકી છે હો તમારા બધાના ફેવરેટ કાકી હારે આવશે એટલે જલસા પાડી દેવાના છે. મજા આવી છે બધા સબસબમાં વોટર પાર્કમાં અને થીમ પાર્ક છે ને ત્યાં યશવી રાઇડ્સ ને એવું બધું છે એટલે જલસી કરી દેવાની છે ભાઈ. મજા આવી જવાની છે. જમવાનું ત્યાં સત્યામાં નાસ્તો ત્યાં, બપોર જમવાનું ત્યાં, સાંજે જમવાનું ત્યાં એટલે ફૂલ ધબધબાટી છે. તો હાલો જઈએ સબ ને પછી આપણે પાછા મળીશું. જાકી હાલો બેટા ઠેલા લઈ જાઓ, હાલો ઉપાડો. તો ગાઈસ જો આપણે થઈ ગયા છીએ તૈયાર બરાબર. હવે આ લોકો બેસી જાય એટલે કામ પૂરું. બોલો સબ 150 રૂપિયા. કેટલા જણા? 3 મોટા ને એક નાનું છોકરું. ના હો બાકીના 150 હાલો બેસી જાઓ. બચ્ચામાં લઈ જાવ તો આવું બાકી કઈ હરકો ભાવ કરો બાપલિયા. આવું લઈ જાવ હોય તો લઈ જાવ. હા ભાઈ હાલો 80 હાલો. ના 80 નહીં 50. સારું બેસી જાઓ ભાઈ. 50 તો 50 રોકડા હો. વાંધો નહીં. હાલો ભાઈ અત્યારમાં ભાડું મળી ગયું છે સબસબા તો આપણે સબસબા જઈએ છીએ બરાબર. હા તો હાલો. તો ગાઈસ ફાઇનલી આપણે જો પહોંચી ગયા છીએ સબ મસ્ત મજાનું અને ફંટા ફન. વાહ ભાઈ વાહ, આ બધું અલગ અલગ છે સબસબા ને ફંટા ફન ને. હે હાલો યશવી એન્ટ્રી મારી દો જલ્દી. બધા વયા ગયા, આપણે 2 બાકી છીએ હવે બરાબર. બધા અંદર ધબધબાટી બોલાવે છે. અહીંયા બહાર અવાજ આવે છે ઓય એવો બધો અવાજ આવે છે. તો યશવી 4000 બહુ મોટો હતો બરાબર. ચાલો મારો એન્ટ્રી થઈ. આપણે ઊભા છે કોઈ ટિકિટ વાળા? ક્યાં હુઆ ભૈયા, હો ગયા ને તો ફિર કર લો ને ભાઈ. જો ભાઈ મસ્ત મજાનો વોટર પાર્ક આપણે આવી ગયા છીએ. આ ઢીંગલા જોઈને છોકરાઓને છે ને મજા આવી જાય છે. આ ઢીંગલા જો આપણા ઢીંગલા જો સરસ છે ભાઈ, મસ્ત છોકરાઓને મજા પડી જાય એવું છે લોકેશન એટલે આવી જવાય એવું છે એકવાર. મસ્ત સરસ. હા છે ને સરસ. તાર રમવું છે આમાં? હે રમો, જાવ રમવા મળો. રસર પટ્ટી ખાવી હોય તો ઓલી પટ્ટી ખાવી હોય, જે પટ્ટી ખાવી હોય એની બધી પટ્ટી અહીંયા છે. અને ઝાકીબેન ને મજા છે ને બેન? કિશનભાઈ તમે વ્લોગ બનાવો? હા વ્લોગ તો વાહ ભાઈ વાહ. ઓહો આગળ જો અમારા નાના બધા ભાઈઓ બહેનો છે, નાના છોકરાઓ બધા અહીંયા ફન પાર્કમાં આવી ગયા છે ભાઈ. જો એમાં આ તો હાવ નાની હો અમારે. બેહાડજો ને ઓલાને પૂછી લેજો, ભાંગે તૂટે અમારી જવાબદારી નહીં. રહેવા દો ને હવે. ભૂંગળા ઓલા મોટા કરાવવા પડ્યા. હલવાઈ નો જાવ વચ્ચે. બોલો ભાઈ સાહેબ, ભાઈ સાહેબ કહેવાય ને બસ. સારું કાકી ને આ ઓલો બાબલો. અમારે એક બાબલો ઈને ભેગો લે ભરતો. ચાલો કરો જલસા. આ બધા મેચિંગ થઈ ગયું હે? તમારે સારે ને તો મેચિંગ થઈ ગયું તો આ બે ને તમે બે મેચિંગ થઈ ગયું એમ. 1 2 3 4 સરસ. કઈ રાઇડ્સમાં બેઠા? કાકા મારો ભાઈ કાંઈક તમે મારું વિચારો. ભાઈ જોરદાર રાઇડ્સમાં જલસા ચાલુ થઈ ગયા છે. યશવી ને બધા બેસી ગયા છે. આપણે તો કઈ બેઠા નથી, આપણને ફાવે નહીં. નીતિનભાઈ તમે કેમ ન બેઠા? સહી હું આવ્યા પણ બીક ના આવ. યશવી મજા આવે? બીવડાવતા નહીં હો તમે.
જો ચાલો જો બંધ કરો આ ઓલું ઉપરનું ના બેહો બાબા તમે બેહો અમે બધા અહીંયા પ્રેક્ષક તો ગાઈઝ જો બધા અહીંયા રાઈડોમાં બિઝી છે નાના હિસકાઓમાં પણ અમને છે ને અહીંયા મસ્ત મજાની બદામ મળી ગઈ છે અને આ બળુભાઈ તો ઉપર ચડીને મસ્ત મજાની બદામ લાવ્યા છે એક નંબર બદામ છે કાંઈ ઘટે નહીં ને એવી કોને બદામ ભાવે કોમેન્ટ કરો અને અહીંયા આવો તો આ બદામનું ઝાડ છે અહીંયા ત્યાં તમે આવીને મસ્ત મજાની બદામ ખાઈ શકશો મજા કરી શકશો બરાબર ને બળુભાઈ બરાબર બધા વિઝિટ કરો જોઈએ કે અહીંયા પડી છે આપણી તોડેલી લઈ જાઓ હાલો જો રેડી એટલી થઈ ટોટલ આમ બતાવો જો અને પાક કયો એકદમ માલ કડક સરસ વાહ બળુભાઈ વાહ થેન્ક યુ તો ગાઈસ અહીંયા જો આ લોકો મસ્ત મજાની એ ગયા એ આવ્યા પગ અંદર રાખજો આખી સગુન ટીમ હો ઉપર લઈ જાઓ એ ગયા એ આવ્યા એ આ મજા કેવી મજા આવે છે યશવી બીક લાગે છે હાઉ ધ જોશ હાય સર હાય સાગરભાઈ ઓલા બે હા તો ચાલુ થઈ ગયું હાલો બેહો યશવી કેમ છે પણ રસ્તો ત્યાંથી નથી યશવી આ જો બંડી ટોપે દો તમે કહો ને સીધી જો રાસ્તા હે અમારા હાહુને વિડીયો મોકલવાનો છે અમારા હાહુને મોકલવાનો છે ગાય જેવી અમારી છોકરી આ લ્યો તમારી ગાય કે પછી બંદરિયા નિમેશભાઈ મજા આવી યશવી તો ગાઈસ જો નવી રાઈડ થઈ ગઈ છે યશવી આ તો બહાર નું આવે હો ક્યાંક આ બધું ઓડિયન્સ છે પછી અહીંયા બાકી અહીંયા જો ટ્રાફિક થઈ ગઈ છે બધા સ્ટાફ અહીંયા છે આખો બધો આપણી ટીમ અને અડધા અહીંયા છે ને અડધા અહીંયા બહાર છે નવરા હાકો થોડુંક હાકો એ ગયા એ યશવી આ મસ્ત મજાની રાઈડમાં બેસી ગયા પણ નહીં પડે જો ગાઈસ આપણે આખી ટીમ ને ફેમિલી આખી બધા બરાબર મસ્ત મજાની કેક કટ કરવાની છે જો આપણી 1 મિલિયન વાળી કેક છે સગુન 1 મિલિયન બહુ જોરદાર ભાઈ થેન્ક યુ સો મચ આજે જે આપણે આવ્યા છે સબસેમાં સંબંધ મજા આવે છે કે નહીં વાવ ચાલો જોરદાર તો હવે આપણે 1 મિલિયન નું સેલિબ્રેશન કરશું કાલે રાત્રે 1 મિલિયન ફોલોઅર્સ પૂરા થયા હતા બાકી રાખ્યું હતું તમારે બનવાનું છે એટલા માટે બરાબર તો એક્સાઇટેડ છો તો પછી સેલિબ્રેશન કરી નાખીએ પછી પેટ પૂજા કરવા જવાનું વોટર પાર્કમાં નાવા જવાનું કાંઈ સીધા લોકરમાં તમારો સામાન બરાબર
ગાઈસ મસ્ત મજાની કેકનું સેલિબ્રેશન થઈ ગયું છે આપણા 1 મિલિયનનું, બરાબર ને? જો જમવાનું અલગ લાગે. મસ્ત મજાનું સબ્જી છે, જીરા રાઈસ દાળ ફ્રાય છે, રોટલી છે, મસ્ત મજાની પૂરી અને રસ છે ટુકડી વાળો. ક્યાંનો છે નિમેશભાઈ? ચાકુ પછી ખાવા પડે. જો ટેસ્ટ મારો હાલો. લાગે છે મોરડિયા. હે મોરડી? અરે વાહ, સરસ રસ છે ને. અહીંયા જો રિમ્પલબેન ને અમારું ઝાખું દીકરું કિશનભાઈ ને આખી અમારી ટીમ બધાએ મસ્ત મજાનું લંચ લઈ લીધો છે ને હવે પછી જશું અમે વોટર પાર્કમાં અને ત્યાં જલસા કરશું. અહીંયા તો બહુ જલસા કર્યા, હવે ત્યાં જલસા કરવાના છે. તમે આવી દો એકવાર જલસા કરવા માટે તમારી ટીમને લઈને અથવા તો તમારા ફ્રેન્ડ સર્કલ જોડે. બોલો ભાઈ, શું કહો છો? ટુકડા એમ. અચ્છા, ટુકડા. તો ગાઈસ જો અહીંયા યુનો રમવાની બહુ મજા આવી ગઈ છે. યુનો ઇન્ડોર ગેમ અમે ચાલુ કરી દીધી છે ક્યારની, 3-4 ઇવનિંગ રેમાં. આ છે ને આ બધા ઘસા બહુ કરે છે. હા, તો હવે નાવા જાવું ને ભાઈ? હાલો 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 હાલો. જાખ જાખો હાલો હાલો, નાઈ લીધું તે? જા પાછી જા, અંદર જા તું, જા. પાણી પીતી નહીં બિલકુલ. થૂકી નાખવાનું બેટા. હાલો, હાલો. હાલ તું જા પહેલા તું જા ને તો જ હું આવું. નહીં આવું ચાલો. આ આટલું બધું ઊંડું નથી, મસ્ત મજાનું સ્પેશિયલ ફોર ચિલ્ડ્રન બનાવેલું છે, બરાબર? અને અહીંયા એના ગાઈડ બધા જોડે છે એટલે નાવામાં મજા જ આવશે ફૂલ, બરાબર? કોઈ ટેન્શન નહીં, બાવલું રમશો તો આવી રીતે. ગયું હાલો. સરસ છે ભાઈ, મસ્ત છે. તો ગાઈસ આપણે બધા જો અત્યારે મસ્ત મજાના વિમાન પાસે બલૂન ઉડાડવી છે, બરાબર? અને 2 બલૂન ભેગા થઈ ગયા છે. અહીંયાથી વરાછા આપણે ફ્લાઇટ ઉડાડવાની છે. જો આવ્યું રિઝલ્ટ, જો બાકી જોરદારો આગું ગયું ને આ બલૂન ને ઉપર પાછું બીજું બલૂન ને અહીંયા ત્રીજું. હા, જલસા છે. નાવાની ભાઈ બહુ મજા આવી છે અને અહીંયા બલૂન ઉડાડવાની ભાઈ બહુ મજા આવે છે. હા ભાઈ, કમ્પ્લીટ મજા આવે. આવું જગ્યા છે વાતાવરણ જ એકદમ ક્યાંય ન હોય. જોરદાર જગ્યા છે. તો અહીંયા બધી એકદમ વાડી જેવું સિકુડી ને નેચરલ કુદરતના ખોળે એવું કહેવાય ને, એવું મસ્ત મજાનું છે. જોવું એ બલૂન આવ્યું ઉતારી લો, હાલો પકડી લો. વાહ ભાઈ વાહ, સફળતાપૂર્વક લેન્ડિંગ થઈ ગયું છે કેપ્ટન. થેન્ક યુ સો મચ. તો ગાઈસ જો આપણા બધા પેસેન્જર અહીંયા રેડી થઈ ગયા છે. પાસપોર્ટ સિક્કા બીકા લગાડી દીધા ને? વરાછા હો, સીધું અહીંયાથી ઉપાડવાનું છે હમણાં. જો ટ્રેનની ના બાંધવું પડશે આને, તૈયાર છે. ઓકે ભાઈ, આમનામ છે, હાલતું નથી. આ તો ખાલી આમનામ કહે છે. અહીંયાથી વરાછાની ફ્લાઇટ. હા, લક્ષ્મણનગર મસ્ત છે નહીં? પ્લેન નજીકથી જે લોકોને જોવું હોય ને એને બતાડી દો. જો નજીકથી અવડા મોટા પાખિયા હોય, આ જો બહુ મોટા. જો સરસ એમ છે. ઓરિજિનલ જ પણ નો હાલતું હોય કે એવું કંઈક હોય ને એવડું છે. બાકી છે તો ઓરિજિનલ જ એવું લાગે છે. પછી ખબર નહીં આપણને. અંદરથી જોવું છે ઉપરથી કે અંદરથી? ક્યાંથી છે? અચ્છા, અંદરથી બતાવાય છે. ચાલો તો અંદરથી જ જોઈએ ને ભાઈ. આપણે તો જોયેલું છે પણ આપણે વ્યુઅર્સ હોય જે કોઈ કદાચ ના જોયું હોય તો એમના માટેથી, બરાબર? દેખતે ચલો ભાઈ. ટાયર તો જો, ઓહો હેવી, ફૂલ હેવી. હા, કુમાર રોલા નાખવાના લાગ્યા બીએમ લઈને. સવારે સીન પાડવાના. જો અમારે કુમાર કમાણા હો ભાઈ. સરસ. ચાલો ભાઈ, 1 મિનિટ હું જાતો આવું. જો આ કેમ ખુલ્યા ભાઈ? આમ ખોલો ને. કેમ ખોલાઈ ગયા? વાહ, ઓહો હોય. અંદર તો જો એકદમ જોરદાર છે હો ભાઈ. સીટ બી અહીંયા જો આ જોયા જેવું છે. પાયલોટની સીટ હોય ને ઈ કેવી હોય એ આ તો મેં પહેલી વાર જોઈ છે અત્યારે અંદરથી લાઈવમાં. આમ જો આટલા બધા બટન્સ ને સ્વિચ ને ગેર ને પ્લગ ને સ્ટ્રેવિલ કહેવાય ને શું કહેવાય ખબર નહીં. ઓહો, એ તો અહીંયા અત્યારે તેમ જ હોય ને. આમ જો તો ખરા, મસ્ત છે. બાકી હો આપણે સિસ્ટમ જોઈ લઈ. હા, સિમ્પલ ઉડાડવું છે. હે આમ આટો મારવા જાવ તો કેપ્ટન
સીધી લક્ષ્મણનગર ઉડાડો ફ્લાઇટ. હે રિમ્પલ બેન કેપ્ટન છે આજના. હા 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 સરસ છે ભાઈ. હાલો લક્ષ્મણનગર. આલા ગરમી જાય છે કાકા. વિડિયો પણ હા એ કાકા કાકી બાજા લાઈવ માં જોવો કે ખબર જ નથી પડતી. હાલો લાઈવ માં આને છે ને સકડા રિક્ષામાં બેહાડ્યા જેવા છે અને પ્લેનમાં બેહાડ્યા જેવા નથી. વાહ ભાઈ વાહ સાચી વાત. જો કેરીઓ સોરે જો આ બધી બાયુ જો આ બધી રાખોલિયાની બાયુ જો બસ આ કેટલા અમે પાકલ તોડી કોરેલી કેરી ખાવાનો આનંદ જ અલગ હોય. અમે છે ને પાકલ તોડી આમ જો પાકલ હાંક વાળી લાવો લાવો અય મેં તોડી છે વલતડી હો. અમિત કોણે તોડી અમિત કોણે તોડી નાખી હાટું. એ મારી છે લાઈ. એ ભાઈ અમે તોડી છે અમે. અને કુમાર જો અહીંયા સિક્કા નાખે હો પણ હમણાં તો નવી બે આમ લાવ્યા છે ને તો પ્રી વેડિંગ માટેનું સ્પેશિયલ કયો એવું કિશનભાઈ જોરથી થોડુંક બોલો ને તો બે માં એકનું એક આવી જાય બોલેલું હાલો. પ્રી વેડિંગ માટેનું લોકેશન છે અલગ અલગ. અહીંયા નવા નવેલા હરખ પદુડા કપલ હોય ને ફોટા પાડવા આવે. હાય સગરભાઈ. હાય ઇન્સ્ટાગ્રામ ઉપર બૂમ પડાવે. મસ્ત લોકેશન છે જો. વિન્ટેજ કાર છે જો અમે રહી પિંક ઘર લંડનમાં ઘર હતા ને એવા ઘર છે હો અહીંયા સરસ. તો રિમ્પલબેનની જો ફિલ્મ સિટીમાં એન્ટ્રી થઈ ગઈ છે ને એ તમે આમ જોવો 2 કિલો આથણું થાય ને એટલી કેરી લઈ લીધી છે. આમ જો એક હાથ બતાવો એકો એકના હાથમાં કેરી છે આમ બતાવો તો હાથે પાડેલી કેરીનો કે બતાવો આમ જો બધાએ આથણું થાય ને ઘરે તાજી કેરીનું એટલી કેરી લઈ લીધી છે. અને અહીંયા ફોટા પાડવાના ગમે ઈ નહીં છે. આમ જો મારા ભાગની કેરી છે ને ઈ એને ખાવી અને હાથમાં 4 કિલો છે. આવી છે ને કાગડા કેરી છે જો. હારી છે ને ભેવું જેમ બટકા ભરોમાં લાવો અહીંયા આમ જાવ આમ કાકા પાસે માંગો. ના મને ફિલ્મ સિટી બતાવવા જાવ ફટાફટથી. એ ગળી કેવી હારી. મારી સોઈ છે જ મોળી ન હોય આમ જો ભાઈ. બી કાઢ લઈ આવી દેવું ન્યા. વાહ! એક બટકો ધોવાઈ ગયો. આમ જો એક બટકો ભરવા આમાં આ કરો બટકો આપું આ ઈ ક્યાંથી કાઢી એવી કેરી. આમાં હાથ લાવો. ભાઈ કિશનભાઈ પાયલોટ થઈ ગયા છે બરાબર. આમ જોવો તમે ગાઈસ મસ્ત મજાના પાયલોટ ને શીખવાડવું પડે એમ છે પણ બાકી જો શૂટ લઈ દો સુપર શૂટ આવે છે મસ્ત ન્યુ. અને નવું છે જે આપણા નિમેશભાઈ નું ડ્રોન અને આપણે આજે જ ઓપનિંગ કરી દીધું કા ભાઈ. એમ જ હોય ને તો અહીંયા શીખવાનું હોય. હા એમ શીખાય છે ને આવડી જાય તો આપણે લાવવાના. બાકી આ જયદીપભાઈ તો કેરી ખાવાની મજા આવી. અહીંયા ભાઈ બધાએ છે ને જાજમ જાજી બૂમ પડી હોય ને તો કેરી ઉપર હો કેરી ખાસ બહુ છે. ખાધી બધાએ કેરી છે ને ખાસ પૈસાની લેવા કરતા જે આમાં મીઠાશ હોય ને જે હાથે તોડી. પાડેલી હા. એ વસ્તુ જ અલગ હોય. મજા આવી જાય. મજા આવી જાય સાચી વાત છે ભાઈ. કોને કોને કેરી બહુ ભાવે ને એ લોકો કોમેન્ટ કરો. બાકી કેરી છે એક નંબર. હે ગાઈસ મસ્ત મજાના ઘરે આવી ગયા ને નાઈ લીધું ને એટલે એમ થયું કે હા ગમે ત્યાં ફરવા ગયો ઘર આવે ને ત્યારે શાંતિ થાય. હું કેવું યશવી. અને જો અહીંયા અમારી માટે મસ્ત મજાનું ચીકુ જ્યુસ બને છે. ફ્રેશ ચીકુ અમે લેવા છે દાદા પાસે. અમારા જે સ્પેશિયલ દાદા છે દર વખતે એની પાસે લાવીએ બરાબર. જ્યુસ બને છે મસ્ત મજાનું. અને આ 2 બાઉલ તૈયાર થઈ ગયા છે. આ કોને કોને ખબર છે આ શેનો બાઉલ છે એ કોમેન્ટ કરી દો. બહુ મસ્ત બાઉલ છે અને કામનો છે. હું તમને બતાવું. રિમ્પલબેન આ બાજુ ફરો ને જરીક. એ જો આવી રીતે કરવાનું. આમ ફરો ને હજી થોડાક આવો ફરી જાઓ આ બાજુ. ચાલો 1 2 3 ફેરવો મોઢવા મળવું ગોળ અંદર ગોળ ફેરવો 2 બાજુ લાગે ને એવી રીતે બસ. કેવી મજા આવે છે? હે બહુ ઠંડુ લાગે છે ને તો યશવી આવું જરીક કહી દે ને તો આ શેનું બાઉલ છે લે ને સ્કિન કેર માટેનું છે. જોરથી બોલ થોડું સંભળાય એમ. સ્કિન કેર માટેનું છે. આનાથી સ્કિન ટાઈટ થાય અને આમ ફ્રેશનેસ ફીલ થાય. તમે થાકી ગયા હોય ને થાક ઉતરી જાય એ તો હું માનું છું. થાક ઉતરી જાય. સ્કિન કેરની તો ખબર નહીં ટાઈટ થાય કે ગ્લો કરે પણ આમાં તમે કરશો ગમે એવો થાક હોય તમારો. મારો ખુદનો એક્સપિરિયન્સ છે. 2 વાર મેં ટ્રાય કર્યું છે. થાકી ગયા હોય ને 2 વાર આમ કરો ને બધો થાક ગાયબ. અને આપણે ટ્રાય કરશું કે આની લિંક છે ને કોઈને જો લેવું હોય કોઈ માર્કેટિંગ તો આપણે નથી કરતા પણ કોઈને લેવું હોય તો આપણે કેપ્શનમાંની લિંક આપશું તો તમે ઓર્ડર કરી શકો. લગભગ ઓનલાઈન મળે છે આ તો ઓનલાઈન જ લીધેલું છે. ઓકે તો ઓનલાઈનમાં મળશે ને એટલે લિંક હું ગોતીને આમાં મૂકી દઈશ એટલે તમારે લોકોને ઓર્ડર કરવો હોય તો કરી શકો. ટ્રાય કરજો. આની કોઈ એટલી બધી પ્રાઇસ નથી પણ અત્યારે ઉનાળામાં બહુ મસ્ત ફીલ થાય તમને. જો રિમ્પલ જો
કેમ છો બેન? હે આમ જોવો ને આ બાજુ, આ બાજુ જોવો. હે ને તો ભાઈ હવે છે મારો વારો, હું ફટાફટથી કરી લઉં, પછી જ્યુસ પી આપણી નાઇટ થશે ગુડ અહીંયા. બરાબર, આજનો વ્લોગ પૂરો થશે. આખો વ્લોગ કેવો લાગ્યો, વોટર પાર્ક કેવો લાગ્યો, અમે 1 મિલિયનનું જે સેલિબ્રેશન કર્યું એ તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો. હા, અને મને યાદ છે કે અમારે ગિફ્ટ દેવાના બાકી છે યુટ્યુબ ચેનલ માટે 3. કાલના દિવસમાં જ કદાચ આપણે દઈ દેવા છે લાઈવ કરીને યુટ્યુબ પર, એટલે તમારો બધાને વારો આવી જાય. થેન્ક યુ સો મચ, સપોર્ટ કરતા રહેજો. નવા ગિફ્ટ આવશે, નવા વ્લોગ આવશે, એન્જોય કરતા રહો. કોમેન્ટ કરવાનું ખાસ કહું છું, ભૂલતા નહીં. વિડીયો કેવો લાગે છે, તમને શું ગમ્યું કોમેન્ટ કરજો, અમે તમને આન્સર આપશું કોમેન્ટમાં, અને નવા વિડીયો બનાવતા રહેશું. ચાલો, થેન્ક યુ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય. તો જો ભાઈ મારો વારો થઈ ગયો, ભાઈ કિશનભાઈનો વારો થઈ ગયો છે. ભાઈ કેવી મજા આવી હોય એવું કીધો, ખાકા ફોજદારીની હાસુ હાસુ થાક કેવો ઉતરી જાય. તારે કમ્પ્લેટ તને આંખમાં ઘેરાતી છે, માથું ભારે હશે, બધું હળવું થઈ જાય. જો અહીંયા ડાકુ દીકરો પી ગયો છે, થાકી ગયો એટલે. અને થાક ઉતરવા માટે તો પાક્કું છે, એટલે ટ્રાય કરજો. આપણે લિંક નાખવાના છીએ આપણા કેપ્શનમાં, ઓર્ડર કરી દો.